મુખ્યમંત્રીના આદેશ બાદ પણ વડોદરા શહેરમાં ખાડા અને ભૂવારાજ યથાવત છે। કારેલીબાગ, સયાજીગંજ અને ગજરાવાડી, વારસિયા, અકોટા, નવાપુરા, સન ફાર્મા રોડ, તાળંજા, આજવા રોડ સહિત વાઘોડિયા રોડ સહિતના જે રસ્તાઓ છે તે આજે પણ યથાસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ભૂવાઓની ચોતરફ બેરિકેડ પણ એમના એમ જોવા મળ્યા છે। રોડ ઉપર ડ્રેનેજ અને પાણીની લાઇનના ખાડા, ધોવાયેલા રસ્તા પણ યથાવત જોવા મળ્યા છે। અમુક સ્થળે તો 3 થી 5 વર્ષની લાયબિલિટી હોવા છતાં કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી। તો નવાપુરા અને ગજરાવાડી વિસ્તારમાં તો છેલ્લા 15 વર્ષથી નવા રોડ બન્યા ન હોવાનો પણ લોકોનો દાવો છે। આ બિસ્માર રોડને કારણે વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે। આ સાથે પોતાના વાહનોને નુકસાન પહોંચવાનો પણ ભય તો સતાવી જ રહ્યો છે। મુખ્યમંત્રીની ફટકાર બાદ અધિકારીઓ કામે લાગ્યા છે। કોન્ટ્રાક્ટરો રોડ રસ્તા બનાવી રહ્યા છે, પરંતુ કામગીરીની અંદર સંતોષ જોવા નથી મળતો। અત્યારે આપણે ગાજરાવાડી વિસ્તારમાં છે અને આ વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે કે આ વિસ્તારની સ્થિતિ છેલ્લા અનેક વર્ષોથી આ જ છે। અનેક જગ્યાએ રોડ રસ્તા નીચે જે પાણીની લાઈનો નાખેલી હોય છે સતત લીક થયા કરે છે। તે બાદ ખોદવામાં આવે છે અને ફરીથી આની આ સ્થિતિ એટલે કે ક્યાંક કોન્ટ્રાક્ટરોનું કામ ચાલે છે, અધિકારીઓ ધ્યાન આપી રહ્યા છે તેવું કહે છે, પરંતુ જો કામગીરી વ્યવસ્થિત થતી હોય તો આ પ્રકારના દ્રશ્યો ના હોય। તો હવે આ ફરીથી અહીં ખોદવાનું ચાલુ કર્યું છે। આગળ ગાજરાવાડીનો રસ્તો છેલ્લા 10-12 વર્ષથી ઉબડ-ખાબડ છે, કોઈ કામગીરી થતી નથી। નહીં ફક્ત ગાજરાવાડી, વાત કરીએ તો કારેલીબાગ, સયાજીગંજ, આજવા રોડ સહિત અનેક વિસ્તારમાં આ જ સ્થિતિ છે। ગાજરાવાડી વિસ્તાર છે, અહીંયાના સ્થાનિકો સાથે વાત કરીએ। સાહેબ, આ ગાજરાવાડી વિસ્તાર કેટલા વખતથી આ સમસ્યા અહીંયાથી છે કે આગળ સુધી વર્ષોથી આ સમસ્યા? વિહાર ટોકીઝથી લઈને ગાજરાવાડી ગણપતિ મંદિર સુધીને ખાડા ટેકરા એટલા છે, કોઈ નીકળે તો કમરનો ભાગ તૂટી જાય તેવી દશા છે। અગાઉ 2 દિવસ પહેલાં પણ વોર્ડ નંબર 14ના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરીને થોડા ઘણા ખાડા પૂરવામાં આવ્યા હતા, પણ 2 દિવસની અંદર આ ખાડા પાછા ખોદવાના ચાલુ કરી દીધા છે લોકોએ। શું આ કોર્પોરેશનની કેવી મિલીભગત છે? એક બાજુ રિપેરિંગ થાય છે, એક બાજુ ખાડા ખોદે, એક બાજુ રિપેરિંગ થાય, એક બાજુ ખાડા ખોદે છે, એ સમજ નથી પડતી। છેલ્લા અનેક વર્ષોથી આ સ્થિતિ છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે, બલકે હું પોતે પણ જોઈ રહ્યો છું। છેલ્લા 10-12 વર્ષથી તો હું અહીંયાથી સતત પસાર થતા જોઉં છું કે સતત ખાડા અને ખાડા। કોર્પોરેશન તંત્ર વડોદરા શહેરમાં જે 90% કામગીરી પૂર્ણ કરી હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ જેમ મેં પહેલાં પણ કહ્યું તેમ સયાજીગંજ, આજવા રોડ, કારેલીબાગ, ગાજરાવાડી સહિતના અનેક વિસ્તારની અંદર કામગીરી પૂર્ણ જોવા મળી રહી નથી। અનેક જગ્યાએ હજુ પણ ભૂવા અને ખાડાનું સામ્રાજ્ય છે। ત્યારે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ કામગીરી બાકી રહેવી ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર આદેશ આપે છે, અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કામગીરી અધૂરી રહે છે। કેમ રહે છે? તપાસનો વિષય છે। વડોદરાનું નામ વિપક્ષે ખડોદરા આપ્યું છે, ક્યાંક સાર્થક થતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। 20 વર્ષથી આ સમસ્યા છે। વરસાદની અંદર અહીંયા આગળ કમર સુધી પાણી ભરાઈ જતું હતું અને અત્યારે આ રોડ 3 વખત બનાવી અને 3 વખત કૂદીને 3 વખત એનો એ જ પ્રોબ્લેમ છે। કોર્પોરેશનનું કશું કામ થયું નથી અને ઉપરથી વધારે પડતા ખાડા બનાવીને જ ગયા છે એ લોકો। કેટલા વર્ષથી રસ્તો એવો ને એવો જ છે, બનાવતા નહીં, પાણી દુનિયાભરનું ભરાઈ જાય છે ઘરે। લોકો કેટલા બધા ખાડામાં પડે છે ગાડીઓ લઈ લઈને, જોરનું જોખમ છે। આ રોડ હજુ હમણાં જ બનાવ્યો અડધો ને પાછો તૂટી ગયો જે કે વિહાર ટોકીઝ અને ગાજરાવાડી આરસીસી રોડ પાસ થયો છે એટલે અમે આ ખાડા પૂરી શકતા નથી તેવી રજૂઆતમાં પણ આ લોકો ઉપરથી જણાવેલું। પણ આ વડોદરા શહેરમાં એટલા ખાડા છે, તમે જ્યાં જુઓ ત્યાં ગલી કૂચી ગમે તેવા। વડોદરા શહેરના કમિશનર સાહેબથી રજૂઆત કરીને તો પણ કોઈ નિરાકરણ, આ વિસ્તારમાં એટલા ખાડા ટેકરાની કોઈ હદ જ નથી। 5 વર્ષ સુધી રોડને કશું થવું ના જોઈએ, નહીં તો કોન્ટ્રાક્ટરને કોઈને પૈસા પેમેન્ટ નહીં મળે તો એ ક્યાં ગયું? તમે ઓન પેપર જ ડિક્લેર કરો જ ને, એનો મતલબ એવો થયો બધું કાગળ પર ચાલે છે, ભોગવવાની અમારે। હા, ભોગવવાનું અમારે।